રાજ્યના વાહન વ્યવહાર વિભાગે ગેરકાયદે વ્હાઇટ એલઈડી લાઇટ લગાવનારા વાહન ચાલકો સામે લાલાક કરી છે. આ જ કારણ છે કે આવા વાહન ચાલકો સામે રાજ્યની તમામ આરટીઓ કાર્યવાહી કરી રહી છે, જેમાં અમદાવાદ આરટીઓ કચેરીએ અત્યાર સુધીમાં 170 જેટલા વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે. પરંતુ રાજ્યની કોઈ પણ આરટીઓ કચેરી પાસે હેડલાઇટની ઇન્ટેન્સિટી માપવાનું એ લક્ષ મીટર જ નથી. એટલે ટ્રાફિક પોલીસ મેન્યુઅલી વાહનો ઉભા રાખીને તેમાં વ્હાઇટ એલઈડી યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરે છે. જો ગેરકાયદે વ્હાઇટ એલઈડી હોય તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરે છે. પૂર્વ આરટીઓ અધિકારી જયન બારેવાડિયાએ વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાત કરતા કહ્યું કે વાહન વ્યવહાર વિભાગ અવારનવાર પરિપત્ર તો બહાર પાડે છે, પરંતુ તેને માપવાના મશીનના અભાવે કામગીરી કઈ રીતે થશે એ સૌથી મોટો સવાલ બન્યો છે. હાલમાં આરટીઓ અમદાવાદ દ્વારા આરટીઓ અમદાવાદ અંતર્ગત આવતો જે ચેકપોઇન્ટ છે વટામણ, સાણંદ અને એ સિવાય સ્પેશિયલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એસજી હાઈવે છે, ઝુંડાર સર્કલ છે, તમામ જગ્યા ઉપર આ અંતર્ગત છેલ્લા 1 મહિનાની અંદર ટોટલ 275 ચલાણ ઇસ્યુ કરવામાં આવેલા છે અને 2,75,000ની ચલાણની રિકવરી કરવામાં આવેલી છે. વાહન માલિક દ્વારા અન્ય જગ્યાઓથી, પ્રાઇવેટ જગ્યાએથી આ પ્રકારના એલઈડી બલ્બ નાખવામાં આવે છે, જેની વોટ કેપેસિટી જે ક્ષમતા છે એ વધારે છે, જે આંખને સામેવાળા વ્યક્તિને આંજી શકે છે અને અકસ્માતનો ભય રહેલો છે. તો આ પ્રકારની જેટલી બી પ્રાઇવેટ જગ્યાએથી લાઇટો મળે છે એ કશેથી ખરીદી અને લગાડવામાં આવે એ ખોટી છે. વાહન કમિશનર અગાઉ પણ ઘણા પત્રો લખ્યા હતા, ત્યાર પછી આજ સુપ્રીમ કોર્ટની આવ્યો એટલે ફરી એક પત્ર લખાયેલો છે. સામાન્ય રીતે પરિપત્ર જ્યારે એમને કહ્યું ઉપરથી ગયા આવો કોઈ ડાયરેક્શન આવે અથવા તો હુકમ આવે અથવા તો સૂચના આવે તો એનું ઇમ્પ્લિમેન્ટ થવું જે સારી બાબત છે, પણ થોડુંક નીચેના જે ફિલ્ડ વર્કના છે એને પણ થોડું ગાઈડન્સ આપવું જોઈએ અને કેવી રીતે ચેકિંગ કરવું અને સાધનો એમની પાસે ઉપલબ્ધ છે કે એની પણ ચકાસણી થવી જોઈએ. એના માટે માપવા માટેના લક્ષ મીટર આવે છે, એ કંઈ બહુ કિંમતી એવા કે મોંઘા નથી હોતા, પરંતુ તમે કોઈની સામે ગુનાનું રજીસ્ટ્રેશન કરો, નોંધણી કરો તો એને પણ એક થવું જોઈએ કે મારી સામે જે ગુનો નોંધ્યો છે બરાબર છે. કાર્યવાહી કરવામાં આવી છે અને દંડાત્મક કાર્યવાહી પણ થઈ. સાથે સાથે મહત્વપૂર્ણ બાબત એ છે કે કોઈ પણ આરટીઓ પાસે અત્યારે એની ઇન્ટેન્સિટી માપવા માટેનું લક્ષ મીટર નથી અને માટે એ મશીનના અભાવે આરટીઓએ મેન્યુઅલ કામગીરી કરવી પડી રહી છે.